નમસ્કાર, હું છું રીના. આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. દાંતીવાડા ડેમમાં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચતા હોય છે, જેમાં ખાસ કરીને રાજહંસ અને હાડ પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. માછીમારી કરતી ટોળકી હવે આ પક્ષીઓનો શિકાર કરવા સક્રિય બની છે. આ શિકારી ટોળકી ડેમમાં પક્ષીઓનો શિકાર કરતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક પક્ષી મારી અને યુવક પક્ષીઓનો શિકાર કરીને પોતાની નાવમાં મૂકતો હોવાનો દેખી શકાય છે. અને તે કહી રહ્યો છે કે આજે એક જ પક્ષી પકડ્યું છે. લાકડું બળતણ હોય તો અહીં જ બનાવી દઈએ છીએ. રોજના 4-5 જેટલા પક્ષીઓનો અમે શિકાર કરીએ છીએ. બતક પણ મારીએ છીએ. અને તે કહી રહ્યો હતો કે દોડાઈને જ્યારે પક્ષી થાકી જાય છે પછી તેનો શિકાર કરવામાં આવે છે. આ શિકારી ટોળકીએ દાંતીવાડા ડેમમાં માછીમારી કરવાના નામે પક્ષીઓનો શિકાર કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. હિન્દી ભાષી માછીમારી કરતા ઈસમો હિમાલય, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવા કેટલાક વિસ્તારોમાંથી આવતા અલગ અલગ જાતિના પક્ષીઓનો શિકાર કરતા હોવાની ચર્ચા થઈ રહી છે. દાંતીવાડા ડેમમાં પક્ષીઓના શિકાર કરવાનો વિડીયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે અને તેઓમાં ભારે રોષની લાગણી છે. પક્ષીઓના શિકાર કરનાર શિકારીઓ વિરુદ્ધ વન વિભાગ તથા વહીવટીતંત્ર ઊંઘમાંથી જાગી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ટુડે ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.